હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આપણે આ વિડિયોમાં પ્રશ્ન 1 વિકલ્પો, જેમાં આપણે પ્રકરણ 4 ના વિકલ્પો જોવાના છીએ બાળકો। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, અને જો વિડિયોની તમને લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો। હવે શરૂ કરશું આપણે પ્રકરણ 4 ના વિકલ્પો બાળકો, જેમાં આપણને પહેલું આપેલું છે ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા હોય છે। જે ખૂણો હોય એમાં બંને ભુજ શું હોય છે તો આપણે પેલા ખૂણો દોરશું। તો ખૂણો આપણે આ રીતે દોરીએ છીએ। એમાં આ જે બંને ભુજ રહ્યા એ શું દર્શાવે છે? કિરણ। આ કિરણનો ઉદ્ભવ બિંદુ આ અને આ કિરણનો ઉદ્ભવ બિંદુ આ, તો આ બંને શું છે? કિરણો છે। તો આપણે જવાબ શું આવશે? સી, કિરણો હોય છે। ખૂણાના બંને ભુજ શું હોય છે બાળકો? કિરણ હોય। હવે કિરણ કોને કહેવાય? કોઈ એક બિંદુથી એક ઉદ્ભવ થતો હોય અને બરાબર આ રીતે દર્શાવેલું હોય એને આપણે શું કહીએ છીએ? કિરણ કહીએ છીએ। ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન, ખૂણા PQR માં ત્રણેય બિંદુઓ PQ અને RA ખૂણાની ખાલી જગ્યા આપેલ છે। હું તમને ખૂણો દોરી બતાવું તો ખૂણો P Q અને R, આ મેં ખૂણો દોર્યો, એમાં P Q અને R એ ખૂણાની ખાલી જગ્યા આવે છે। તો P Q અને R એ ખૂણાની ઉપર આવેલા છે। તો આપણો જવાબ આવશે A, ઉપર આવેલ છે બાળકો। ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો, કિરણ AB અને કિરણ AC નું સામાન્ય ઉદ્ભવ બિંદુ ખાલી જગ્યા છે। જો આપણને કિરણ AB તો લઈએ આયુ AB અને કિરણ AC તો અહીંથી લઈશું આમ કિરણ AC, આ બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ શું થશે? તો A થશે। શું થશે? A। તો આપણો જવાબ આવશે પહેલો A, કિરણ AB અને કિરણ AC આ બંનેનું સામાન્ય ઉદ્ભવ બિંદુ શું થશે બાળકો? A આવશે। ત્યારબાદ જો ચોથા નંબરનું, C, B અને D બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે। એ રેખા દોરવાની, એ રેખા ઉપર C, B અને D બિંદુઓ આવેલા છે। જો CBD હોય તો સમજો કે આવી કોઈ રેખા છે, એમાં C, B અને D આ રીતે બિંદુઓ આવેલા છે, તો BD નું વિરુદ્ધ કિરણ ખાલી જગ્યા છે। BD આ B એટલે ઉદ્ભવ બિંદુ છે અને આ D આ કિરણ બને છે। આનું વિરુદ્ધ કિરણ કયું? તો આનું વિરુદ્ધ કિરણ આ રીતે થશે। કયું થશે? BC। તો કિરણ BC તો જવાબ છે D, જવાબ છે કિરણ BC। આ BD આ તરફ આવ્યું છે તો એનું વિરુદ્ધ બિંદુ કયું થશે? BC। ઓકે, હવે જોઈશું બાળકો આપણે આગળ પાંચમા નંબરનું, રેખા AB ઉપર C અને D બિંદુઓ છે। કોઈ રેખા AB છે એના પર શું આપેલું છે? C અને D બિંદુઓ આપેલા છે। તો રેખા AB બરાબર શું થશે? તો રેખા AB બરાબર શું થશે? રેખા CD। કેમ કે રેખા AB પર શું આપેલા? CD બિંદુઓ, તો રેખા AB બરાબર શું થાય બાળકો? રેખા CD થશે। ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબરનું, કિરણ PK ઉપર બિંદુ M આપેલું છે। કોઈ કિરણ આપેલું છે PK, PK ઉદ્ભવ થાય છે અને કે સુધી આપેલું છે PK કિરણ આપેલું છે, એના ઉપર એક બિંદુ M આપેલું છે। તો કિરણ PK બરાબર શું થાય? કિરણ PK બરાબર શું થશે? કિરણ PM। શું જવાબ છે? કિરણ PM જવાબ આવશે બાળકો। ત્યારબાદ જોઈએ આપણે સાતમા નંબરનું, બહુકોણ એ બંધ આકૃતિ છે જે ખાલી જગ્યાથી બનેલી હોય। કોઈ બહુકોણ હોય એવી બંધ આકૃતિ છે જે ખાલી જગ્યાથી બનેલી હોય, તો સમજીએ આપણે કે ચોરસ એ શું છે? બહુકોણ છે। આપણે ચોરસની આકૃતિ દોરીએ તો ચોરસ શું છે? એ બહુકોણ છે। તો કેવી આકૃતિ છે? બંધ આકૃતિ છે। હવે શેનાથી બનેલી છે? તો ચારે બાજુ રેખાખંડથી બનેલી છે। તો બહુકોણ એ બંધ આકૃતિ છે જે ખાલી જગ્યાથી બનેલી છે, તો શું આવશે? રેખાખંડોથી। એનાથી બને? રેખાખંડોથી બને છે। ત્યારબાદ જોઈએ બાળકો આઠમા નંબરનું, ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય। આપણે
ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી શેની લંબાઈ માપી નથી કિરણ PQ ની કિરણ XY ની રેખાખંડ RM ની કે રેખા GD ની તો આપણે યાદ રાખવાનું કોની લંબાઈ માપી શકીએ બાળકો રેખાખંડની લંબાઈ માપી શકાય કેમ કે રેખા તો અનંત સુધી વિસ્તરેલી હોય કિરણ એ જે એક ઉદ્ભવ બિંદુથી અનંત સુધી વિસ્તરેલું હોય માટે આપણે કોની લંબાઈ માપી શકીએ રેખાખંડ RM ની લંબાઈ એને માપી શકશું તો જવાબ આવશે રેખાખંડ RM તો આ રીતે આપણે બાળકો પ્રકરણ 4 ના વિકલ્પો જોયા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરો